ધ્યાનની સાધનામાં આપનું સ્વાગત છે. સાધના માટેના આજના આપણા સંગાતનો હેતુ મનને શાંતિ અને સ્થિરતા મળે તે છે. આજે વિશ્વ અનેક અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યું છે, તેની સાથે યોગ્ય તાલમેલ સાધી શકાય તે છે. તો ચાલો શરૂ કરીએ. તમને અનુકૂળ એવી આરામદાયક જગ્યા પસંદ કરો. તમારી અનુકૂળતા મુજબ ટેકો લઈને, ટેકો લીધા સિવાય, ગાદી લઈને કે ગાદી સિવાય આસન ગ્રહણ કરો. તમારી આંખો ધીમેથી બંધ કરો. બંને હાથને હૃદયની પાસે મૂકો. એક ઊંડો શ્વાસ લો. તમારા પોતાના હૃદયના ધબકારાને ધ્યાનથી સાંભળો. પ્રત્યેક ધબકાર આપણને જિંદગી આપી રહ્યો છે. પ્રત્યેક ધબકાર આપણને શક્તિ આપી રહ્યો છે. પ્રત્યેક ધબકાર આપણને આપણી અંદર જે પ્રાણ સ્થિત છે તેની યાદ અપાવી રહ્યો છે. પ્રત્યેક ધબકાર આપણને આપણા અસ્તિત્વના ઊંડાણમાં લઈ જઈ રહ્યો છે. એક ઊંડો શ્વાસ લો અને આ અસ્તિત્વની અનુભૂતિ કરો. હવે ધીમેથી તમારા બંને હાથને તમારા ઘૂંટણની ઉપર ધ્યાન મુદ્રામાં મૂકો. એટલે કે અંગૂઠો અને પહેલી આંગળી એકબીજાને સ્પર્શી રહ્યા છે અને હથેળી ઉપર આકાશ તરફ છે. શક્તિનો પ્રવાહ જે છે તે તમારા જ શરીરમાં પ્રવાહિત થઈ રહ્યો છે. આંખો બંધ કરી હજી વધારે ઊંડા ઉતરતા જાઓ. તમારા આજ્ઞા ચક્રમાં ધ્યાન કેન્દ્રિત કરો. આજ્ઞા ચક્ર જે તમારી બંને ભ્રમરની મધ્યમાં સ્થિત છે તેમાં ધ્યાન કેન્દ્રિત કરો. જોતા રહો, જોતા રહો, જોતા રહો. આંખો બંધ કરીને જોતા રહો. તમને જે દેખાઈ રહ્યું છે, જે રંગો કે જે આકારો દેખાઈ રહ્યા છે તેને ફક્ત જુઓ. શક્ય છે એ ફક્ત એક ખાલીપણું કે એક અંધકાર હોય તો પણ ફક્ત જુઓ. ધ્યાનથી જુઓ. કોઈ પણ જાતની પૂર્વધારણા વગર જુઓ. ફક્ત જુઓ. ધીમે ધીમે શ્વાસ લેતા રહો અને છોડતા રહો. શ્વાસ લો અને છોડો. શ્વાસ લો અને છોડો. શ્વાસ લો અને છોડો. તમારા ચહેરા પરનો તણાવ દૂર કરો. તમારા કપાળ પરનો તણાવ દૂર કરો. તમારી આંખોને ભારે થવા દો. તમારા જડબા પરના તણાવને દૂર કરો. તમારો સમગ્ર ચહેરો હવે રિલેક્સ થઈ ચૂક્યો છે. હવે આ રિલેક્સેશનને નીચે વહેવા દો. તમારા ખભાને રિલેક્સ કરો. તમારા નિતંબ અને પગને રિલેક્સ કરો. તણાવને દૂર કરો અને જવા દો. તમારા શ્વાસોની આવન જાવનનો અનુભવ કરો. એક ઊંડો શ્વાસ લો અને છોડો. શ્વાસ લો અને છોડો. શ્વાસ જ્યારે અંદર જઈ રહ્યો છે એ વખતની ઠંડકનો અનુભવ કરો. શ્વાસ જ્યારે બહાર આવી રહ્યો છે એ વખતની ઉષ્માનો અનુભવ કરો. તમારી આંગળીઓ કે અંગૂઠાઓમાં જો ઝણઝણાટી થઈ રહી છે તો એનો અનુભવ કરો. તમને જે કંઈ અનુભૂતિ થઈ રહી છે એના ફક્ત દ્રષ્ટા બનો. આ ક્ષણમાં નિષ્પન્ન થતી શાંતિને શોધો.
આ મૌનની, શાંતિની ક્ષણનો આનંદ લો. જગતથી દૂર થઈ તમારી જાત સાથેના આ જોડાણનો અનુભવ કરો. આવા વખતે ઘણું બધું સપાટી પર આવી રહ્યું છે. કોઈ વિચાર, કોઈ સ્મૃતિ, કોઈ દિવા સ્વપ્ન, ભવિષ્યનો ડર. મન અનેક દિશાઓમાં ભાગી રહ્યું છે. આ સ્વાભાવિક છે. ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન આપો અને તમારી જાતને વર્તમાન ક્ષણમાં લઈ આવો. તમારા શ્વાસ પર ધ્યાન આપો. એક ઊંડો શ્વાસ લો અને છોડો. તમારા વિચલિત મનને આમ જ શ્વાસની મદદથી વર્તમાન ક્ષણમાં લાવતા રહો. એક ઊંડો શ્વાસ લો અને છોડો. એક ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે છોડો. શક્ય છે આ તબક્કે તમને અનિશ્ચિતતાનો અનુભવ થઈ રહ્યો છે, ચિંતાનો અનુભવ થઈ રહ્યો છે, કોઈ તણાવ છે. તમારા સંજોગો પ્રત્યેનો એ પ્રતિભાવ છે. આ તણાવ, આ ચિંતા એ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. એવા ભવિષ્યનું જે હજી બન્યું નથી અને કદાચ એ ન પણ બને. આપણી જિંદગીમાં આવનાર અનિશ્ચિતતા પર આપણો કોઈ કાબુ નથી. આપણે ફક્ત આપણા પ્રતિભાવને જ નિયંત્રિત કરી શકીએ છીએ. આપણી સમક્ષ આવનાર પરિસ્થિતિ કે ચેલેન્જને આપણે કેવો પ્રતિભાવ આપીએ તેની પર આપણું નિયંત્રણ અવશ્ય છે. તો એક ઊંડો શ્વાસ લો. અત્યારની ક્ષણે જે કંઈ નેગેટિવ એનર્જી છે તેને મુક્ત કરો, તમારામાંથી દૂર કરો. ધરતીના પેટાળમાં એને દફનાવી દો. શાંતિને પસંદ કરો. આ ક્ષણની સરળતાનો આનંદ લો. તમારી જાત સાથેની આ અનુભૂતિનો આનંદ લો. તમારી જાતને ચિંતાથી, તણાવથી મુક્ત કરો. એક ઊંડો શ્વાસ લો અને ધીમે 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 છોડો. તમે શ્વાસ લો એ વખતે એક શ્વેત પ્રકાશને તમારી આસપાસ અનુભવો. આ શ્વેત પ્રકાશ સંપૂર્ણ શ્વેત પ્રકાશમય છે અથવા તો કોઈ રંગની એમાં જાય છે. તે તમારી અંદર પ્રવેશી રહ્યું છે. તમારા પ્રત્યેક શ્વાસની સાથે આ સુંદર પ્રેમમય પ્રકાશ તમારા શરીરમાં પ્રવેશી રહ્યો છે. તમારા સહસ્ત્રાધાર ચક્રમાંથી આ પ્રકાશને તમારી અંદર પ્રવેશતો અનુભવો. આ પ્રકાશ તમારા પ્રત્યેક અંગમાં, પ્રત્યેક કોષમાં પ્રસરી રહ્યો છે. તમારા શરીરને આ પ્રકાશ પ્રત્યેક રીતે સ્વસ્થ કરી રહ્યો છે. તમને તંદુરસ્ત બનાવી રહ્યો છે. તમને વધુ મજબૂત બનાવી રહ્યો છે. તમને વધુ સ્થિર બનાવી રહ્યો છે. તમારા બહાર નીકળતા શ્વાસ સાથે ઘેરો રાખોડી રંગ તમારા શરીરમાંથી બહાર નીકળી રહ્યો છે. પ્રત્યેક શ્વાસની સાથે શ્વેત તેજસ્વી પ્રકાશ તમારા શરીરમાં પ્રવેશી રહ્યો છે. તમારા પ્રત્યેક કોષમાં ફેલાઈ રહ્યો છે. તમને પ્રત્યેક રીતે તંદુરસ્ત બનાવી રહ્યો છે. પ્રત્યેક શ્વાસ એક મજબૂત ઈરાદા સાથે લો કે શ્વાસ છોડો ત્યારે જે કંઈ નકામું છે તેને તમે છોડી દો છો. નકામા વિચારો, નકામી લાગણીઓ, નકામી યાદો બધાને તમે તમારા ઉચ્છ્વાસની સાથે તમારા શરીર, તમારા મન અને તમારા આત્માથી બહાર ફેંકી રહ્યા છો. તમે શ્વાસ સાથે પ્રકાશિત પ્રકાશને અંદર લઈ રહ્યા છો જે તમને સ્વસ્થ બનાવે છે, વધુ મજબૂત બનાવે છે અને ઉચ્છ્વાસની સાથે તમારી અંદર ધરબાયેલું બધું વજન તમે બહાર ફેંકી રહ્યા છો. તો એક ઊંડો શ્વાસ લો
અને ધીમે 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 તમારી અંદર ધરબાયેલા બધા વજનની સાથે બહાર છોડો. એક ઊંડો શ્વાસ લો અને ધીમે 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 છોડો. એક ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે છોડો. આ તબક્કે ચાલો થોડા વધારે ઊંડા ઉતરીએ. આપણા આંતરિક વિશ્વને થોડુંક વધારે ફંફોસીએ. ફરીથી આપણા આજ્ઞા ચક્રમાં ધ્યાન કેન્દ્રિત કરીએ, બંને ભ્રમરની વચ્ચે. તમને શું અનુભવ થાય છે? ધ્યાન કેન્દ્રિત કરવું થોડુંક મુશ્કેલ લાગે છે. તમારા મનને તમારો અહમ ભટકાવી રહ્યો છે. તમને તમારી જાત પ્રત્યે શંકા થઈ રહી છે. તમને ધ્યાન કેન્દ્રિત કરતા અટકાવી રહ્યો છે. તમે એ નેગેટિવ શક્તિ પર ધ્યાન નહીં આપો. ફક્ત જુઓ અને જાણો. એના પ્રત્યે જાગૃતિ રાખો. એક ઊંડો શ્વાસ લો અને નિશ્ચય કરો કે તમારી જાત પર તમારો કાબૂ છે. તમારી શાંતિ, તમારી ખુશી પર તમારું નિયંત્રણ છે. તમારું સ્વાસ્થ્ય તમારા જ નિયંત્રણમાં છે. એક ઊંડો શ્વાસ લો અને છોડો. અત્યારે જ્યારે તમે શાંત, ખુશ અને નિયંત્રણમાં છો, ત્યારે આ એક મંત્ર સાંભળો, સમજો અને આત્મસાત કરો. એટલે જ્યારે તમારું મન, તમારો અહમ વચ્ચે આવે, ત્યારે જરૂર મુજબ તમે આ મંત્રનું ઉચ્ચારણ કરી શકો. આ મંત્રને તમે તમારી દ્રઢતા અને તમારી પોતાની જાત પ્રત્યેના પ્રેમ તરીકે જુઓ. હું અનિશ્ચિતતાને તાબે છું. હું નિયંત્રણમાં છું. મને માર્ગદર્શન મળી રહ્યું છે. હું સુરક્ષિત છું. આ ક્ષણની શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરો. તમારી જરૂરિયાત મુજબ આ મંત્રનું પુનરુચ્ચારણ કરતા રહો, કરતા રહો, કરતા રહો. હું અનિશ્ચિતતાને તાબે છું. હું નિયંત્રિત છું. મને માર્ગદર્શન મળી રહ્યું છે. હું સુરક્ષિત છું. હું અનિશ્ચિતતાને તાબે છું. હું નિયંત્રિત છું. મને માર્ગદર્શન મળી રહ્યું છે. હું સુરક્ષિત છું. ધીમે ધીમે મંત્રના પુનરુચ્ચારણમાંથી બહાર આવો. ધીમે ધીમે તમારા શ્વાસ પર ધ્યાન લાવો. તમારા હાથને તમારા હૃદયની પાસે ધીમેથી લાવો. પ્રત્યેક ધબકારની સાથે શક્તિનો, પ્રાણનો, જીવનનો, શાંતિનો અનુભવ કરો. તમારા અંતરમાં, તમારા શરીરમાં જે સંવેદના થઈ રહી છે એનો અનુભવ કરો. આ ક્ષણે જિંદગીમાં તમારી પાસે જે છે તે બદલ કૃતજ્ઞતાનો અનુભવ કરો. તમારા શરીર માટે, તમારી શક્તિ માટે અને તમારી જાત સાથે જોડાવાના આ સામર્થ્ય માટે એક ઊંડો શ્વાસ લો અને છોડો. તમારો આજનો દિવસ જેમ જેમ ઉગશે, બહારના સંજોગોથી તમારી લાગણીઓ ઉશ્કેરાઈ શકે છે. પણ એક વાત યાદ રાખો કે એ સંજોગોનો કેવો પ્રતિભાવ આપવો એ તમારા હાથમાં છે. તમે કોઈ ડર કે નકારાત્મકતામાં ખોવાઈ કે ખવાઈ જતા નહીં. કંઈ પણ બને, એક વાત, એક વિચાર હંમેશા જીવંત રાખો કે તમે કોઈ પણ સંજોગોમાં ખુશી અને શાંતિને પસંદ કરો છો.
જિંદગીની સરળતામાં તમને આનંદ છે. હંમેશા યાદ રહે કે તમારા મનની સ્થિતિના નિર્માતા તમે છો. તમે સુરક્ષિત છો. તમને માર્ગદર્શન મળી રહ્યું છે. તમે ગમે તે માર્ગ પર આગળ વધો. તમે તંદુરસ્ત છો. તમને આંતરિક શાંતિનો અનુભવ થયો છે. તમને પ્રત્યેક ક્ષણે પ્રેમાળ માર્ગદર્શન મળી રહ્યું છે.